ડૉક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટના સહયોગથી ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા નીલપર રાપર તાલુકા મુકામે ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્ર અંતર્ગત બાળ વ્યક્તિત્વ ઘડતર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રમેશભાઈ સંઘવીની નિસરામાં તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શિબિરમાં હોલી ચાઇલ્ડ કલોલના બાળકોની ટીમ શિક્ષકો સાથે આવી હતી। ડૉક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટ શ્રીમતી વિરાજ દેસાઈએ ગાંધીજીના ગીતો, વાર્તા કથન, કાવ્ય સર્જન જેવી પ્રવૃત્તિઓની કાર્યશાળા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અને મૂલ્યલક્ષી શિક્ષણ સાથે સંસ્કાર સિંચનની પ્રેરણા આપી હતી। કુમારી ધ્રુવી તેજસભાઈ મહેતાએ ગાંધી ગીતો, આશ્રમ ભજનાવલીના ભજન ઉપરાંત શ્રુતિ તેજસભાઈ મહેતા સાથે બાળકોને નાટ્ય તાલીમ દ્વારા નાટકના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્માર્ટફોન અને નેટના વધુ પડતા ઉપયોગથી બચવાની પ્રેરણા અપાઈ હતી। કુમારી શ્રુતિ તેજસભાઈ મહેતાએ કરાટે નિદર્શન અને તાલીમના વર્કશોપનું આયોજન કરીને બાળકોને અને ખાસ કરીને કન્યાઓને સ્વસુરક્ષા અંગે પણ તાલીમ આપી હતી। માત્ર 6 વર્ષના બાળક પ્રહર શુક્લ દ્વારા ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં ગાંધીજી વિશે અપાયેલ સ્પીચનો ઓડિયો સંભળાવી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પડાયું હતું। ડૉક્ટર રમજાનભાઈ હસણિયાએ રસપ્રદ વાર્તા કથન સાથે બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો। શ્રી રામભાઈ કાગે પ્રેરણાત્મક વક્તવ્ય રજૂ કર્યું હતું। ટ્રસ્ટના પ્રમુખ શ્રી મયુરભાઈ દેસાઈ, ટ્રસ્ટી નિશાબેન મહેતા તથા બીનાબેન જોશીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। ગ્રામ સ્વરાજ સંઘના નકુલ મામા, ધારાબેન તથા ભરતભાઈએ આયોજન સંભાળ્યું હતું।